આજે દેવદરબાર મઠમાં જેમને આપણે સૌએ ગાદી ઉપર બેસાડ્યા પછી પ્રથમવાર અહીંયા વાદીનાથ બાપુના કેવળાસો પરમેશ્વરા આ સૌ ખૂબ નામ મોટું આપણા ગુજરાતમાં જેમનું નામ છે એવા ઓગણનાથ અને કેવળપુરી બાપુનું, અને એ મઠમાંથી જ્યારે અહીંયા સંત દર્શન માટે વધારતા હોય, મેં પહેલી વાર જોયું છે કે કોઈ સંત એ આવા ગુરુના દર્શને જતા હોય અને આટલી મોટી સભા અને રેલી જે નીકળીને આખા રોડ રસ્તાઓ બધું બ્લોક થઈ ગયું. ફરીથી નીકળ્યા ત્યારથી ગામો ગામ સામૈયા થયા. હું એનો સાક્ષી છું. લોકોનો ઉત્સાહ, તમારો બધાનો ભાવ, અને ખાસ કરીને યુવાનો જે બાઇક લઈને આગળ અને ધર્મની ધજા, સનાતન ધર્મની ધજા લઈને આગળ હતા, એ જે માહોલ મેં જોયો એનો મને આજે ખૂબ આનંદ છે. અને ધન્યવાદ છે હા તમામ જનતાને કે જેમણે આટલા રસપૂર્વક આપણા શંકરપુરી બાપુને અહીંયા દર્શન કરવા માટે આપણે લાવવાનું કારણ તો આપ સૌ જાણો છો કે 1.5 મહિનો થાય પરંપરા મુજબ જ્યાં સુધી એ દર્શન કરવા ના આવે ત્યાં સુધી એ કોઈ પણ જગ્યાએ ગામમાં આમંત્રણ મળે તો જઈ ના શકે. અને હવે લગ્ન પ્રસંગો અને ઘણા બધા પ્રસંગો આવી રહ્યા છે, એમને જવાબદારી હોય, જવાનું હોય, તો આપણે આજે બધા નિર્ણય લઈને અહીંયા જે લાવ્યા છો. એટલે હું એક વાત તો પહેલેથી કહેતો આવ્યો છું કે આ ઓગણનાથની જગ્યા અને આપણે ખરીની જે જગ્યાઓ જ્યાં જ્યાં ધર્મની ધજાઓ છે, ધર્મની જગ્યાઓ છે, ત્યાં દેર હે અંધેર નથી. ઓગણનાથે જે ધાર્યું હતું એ પ્રમાણે કોઈના હાથમાં હોતું નથી, એમના હાથમાં છે એ પ્રમાણે બન્યું. જ્યારે અહીંયા મિટિંગ થઈ ક્ષત્રિય સમાજની, ત્યારે એક બ્રાહ્મણ તરીકે મેં અહીંયા રજૂઆત કરી હતી કે આપણે બધાએ શાંતિ રાખજો, ઓગણાને હોપી દો, એ ન્યાય લાવજો. અને એ ઓગણા એવો ન્યાય લાવ્યો કે આપણે કોઈ કલ્પના નથી કરી. જે લોકોએ કેવળપુરી બાજુને થળીનું દેવ દરબાર ઓગણનાથનું નુકસાન કરવાનું વિચાર્યું છે, એ અત્યારે એ લોકો જેલમાં છે. અને મને સમાચાર એવા મળ્યા છે કે જે લોકો જેલમાં છે એમણે ત્યાંથી એવું કહ્યું કે અમને આજુબાજુના ગામના લોકોએ અમને ચડાયા અને હવે કોઈ હાથે નથી, અમે જેલમાં છીએ. એમને તમે બધા એવું માનતા હશો કે એમને કબૂતી ઉજવાડી, ના, ઓગણનાથે એમને બુદ્ધિ ઉજવાડી, જેના કારણે એમણે આવું પ્રકરણ કર્યું અને એના કારણે અત્યારે એમને જેલમાં રહેવું પડ્યું. આપ સૌ જાણો છો. અને હું તો એ ઈચ્છું છું કે આ બંને સંસ્થાઓ મેં તે દિવસે પણ કહ્યું હતું કે આપણે શાંતિ રાખજો. સરકાર રાહ જોઈ રહી હોય છે. જ્યાં જ્યાં ધર્મસ્થાનમાં તોફાનો, માથાકૂટો, ઝઘડા ટંટા થાય ત્યાં પછી સરકાર હસ્તક જગ્યાઓ થતી હોય છે. એટલા માટે કહીને આપ સૌએ ખૂબ શાંતિ રાખી. હું ધન્યવાદ તો આપું છું વડા ગામને અને ક્ષત્રિય સમાજને કે બ્રાહ્મણ તરીકે મેં રજૂઆત કરી હતી ત્યારથી મળીને એક દિવસ એવું નથી સાંભળ્યું કે કોઈ પણ સમાજ તરફથી ક્યાંય કંઈ બોલવામાં આવ્યું કે માથાકૂટ પાસેથી કરી હોય. તો એ શાંતિના પરિણામો આજે આપણને મળ્યા છે. અને કેવળાસો પરમેશ્વરા પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે એ પણ જેમ આપણે અહીંયા ઓગણના સોગન કોઈ ખાતું નથી, તમે બધું કરશો, પણ અહીં ગાદીના ઓગણના સોગન ખાવાનું કહેશો તો ગમે એવો હશે તો એ તરત હાથ જોડીને કહેશે કે ના, હું સોગન નહીં ખાઉં. સાચો હશે તો નહીં ખાય, સાચાને બીક લાગે એવી આ તપસ્યા ભૂમિ જે છે. અને ગઈકાલે જ મેં મારા ડિબેટની અંદર, કોઈ કદાચ જો લિંક જોયું હોય તો જોજો, ગઈકાલના મારા ડિબેટની અંદર કેપિટલ ન્યૂઝ જે અમદાવાદ છે ત્યાં આગળ મેં કેપિટલ ન્યૂઝમાં એવું કહ્યું છે કે કમસે કમ એવું કહ્યું કાંકરેજ તાલુકામાં તો અમે કેટલી સિઝન મળ્યા ત્યારે એમણે કહ્યું તો કાંકરેજ તાલુકો બનાસકાંઠાની બહાર નહીં જાય, એ પણ મેં વાત કરી છે. બીજી વાત મેં કરી કે કમસે કમ વાવ થરાદ ભલે જિલ્લાનું નામ આવ્યું ભૌગોલિક પ્રદેશ પ્રમાણે એમને એમ લાગી સરકારને ત્યાં આગળ કરી. અમે બધા 15-16 જણા ભારતથી મળીને અમે ઘણા બધા હતા. એ બધા અમે જ્યારે રજૂઆત કરી, આપણા પ્રભારી હતા ત્યાં આગળ બળવંતસિંહ રાજપૂત, એમને અમને બોલાયા હતા અને કલેક્ટર પણ આપણા હાજર હતા. અમે બધાએ રજૂઆત કરી. રજૂઆતમાં એક જ વાત બધાએ કરી હતી કે ભાઈ અમને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખો. અને એના પછી જે મેં સમાચાર જોયા ટીવીમાં એના માધ્યમ દ્વારા અને સરકારનું પોઝિટિવ વલણ દ્વારા આપણા તાલુકાને ત્યાં આગળ બનાસકાંઠામાં રાખવાની વાત કરી. પણ ગઈકાલે જે મેં ડિબેટમાં કહ્યું, મેં એ કહ્યું છે કે કમસે કમ ભલે સ્થળ ગમે તે હોય પણ જો ઓગણ જિલ્લાનું નામ રાખ્યું હોત ને તો અમને આનંદ થઈ ગયો. આને ઓગણ જિલ્લો બનાવ્યો તો વાવ થરાદ જે નામ લખ્યું જિલ્લો બનાવ્યો એવો જો ઓગણ જિલ્લો કીધું જો બનાવ્યો હોત તો અમને એટલો તો સંતોષ થયો કે એક ઓગણનાથનું નામ રહેશે. પણ તે દિવસે હું જ્યારે અહીંયા દિવાળી ઉપર જ્યારે આવ્યા અને બોલ્યો બાપજીની હાજરીમાં ચર્ચા કરી, એમનું મૌન તોડ્યા પછી નથી એ દિવસે, ત્યારે મેં કહ્યું હતું કે હવે ચલો જિલ્લો આપણા હાથમાં નહીં રહ્યો પણ હજુ આપણે બધાના વસ્તીના હાથમાં છે.
ઓગણનાથને કરવા માટે આરોગ્ય ધામ અને શિક્ષણ ધામ અહીંયા બનાવવા માટેની દિવાળી પછીની આપણી શરૂઆત કરવાની હતી, પણ ઓગણનાથને મંજૂર હશે મોડા કરવાની, ગમે તે કારણસર તે વચ્ચે આપણે આ પ્રસંગો આવી ગયા. જગદીશપુરીજી બ્રહ્મલીન થયા, એના પછી આપણે શંકરપુરી બાપજીને બેસવાડીની વાત થઈ, થોડું અંદર આ ત્યાં તે પ્રશ્નો ઊભા થયા. પણ મેં ગઈકાલે એક માણસને એવું કહ્યું, આગેવાન માણસને મેં કીધું એ વચ્ચેને હું માફી માગું છું. બાપજીથી કંઈ બોલાયું હોય, અમારા કોઈ આગેવાનથી કંઈ ભૂલચૂક થઈ હોય તો હું તમને કહું હાથ જોડીને કે હું બ્રાહ્મણ તરીકે માફી માગું છું, પણ આ બે સંસ્થાઓને નુકસાન ના થાય એવું બધા વર્તો અને એક થઈને ધર્મસ્થાનને આગળ વધાવો એવી મેં વિનંતી કરી છે. આજે પણ આપ સૌને વિનંતી કરું છું બ્રાહ્મણ તરીકે કે આપ સૌ બધા એક સમથી જેમ અત્યાર સુધી રહ્યા છો એમ રહો, અને બંને આપણી જગ્યાઓ આપણી જ છે, સમાજની છે, દરેક સમાજની 18 આલમની છે. કોઈ ભાગ પાડવાની વાત કરતા હું એમને એ જ કહું છું કે 18 આલમ માને છે. એવું નથી કે આ સમાજ સંતો છે એને કોઈ સમાજ હોતો નથી, એ ગમે તે સમાજમાંથી આવી શકે છે. અને જ્યારે આપણને આ સુધી કહેતા હતા, પણ જ્યારે આ બન્યું શાંતિ રાખી જેમ શંકરપુરીના દર્શન કરવા જે લોકો ગયા, કેટલાકને હું અહીં જગ્યા ઉપરથી કહું છું, હું તે દિવસ પછી અહીંયા ના આવવાનું મારું કારણ એ જ કે મેં બાપુને ફોન ઉપર કહ્યું હતું કે મારે બધા લોકોને લઈ જવાનું હોય ખડીએ તો મારે કેળે જવું પડે, પહેલાં બધાને મોકલવા પડે. અને કેટલાક લોકોને મૂક્યા, અને મૂક્યા પછી બાપજીને મળ્યા, અને એ લોકોએ મને કહ્યું છે, આ ધર્મસ્થાનથી બોલું છું, એ લોકોએ મને એમ કહ્યું કે અમે તો જે વાત સાંભળતા એ પ્રમાણે બાપજી તો ખૂબ સારા તપસ્વી છે. તો મેં કીધું ભાઈ કોણ એમ કહેતું કે તપસ્વી નથી, તમે મળ્યા ત્યાં ખબર પડે ને. એમ જેમ એમનો અનુભવ થાય છે તેમ લોકો માનતા થયા છે કે બાપજી તપસ્વી છે અને બહુ પવિત્ર છે, અને એમને જે પ્રમાણે બાપજી જે એમને એમને તો નહીં સોંપ્યું હોય. બાપજીનો એક શબ્દ લોકોને યાદ આવે છે કે લકડી કી સળી, લાકડાની સળી એક જો જશે ને તો હું સોનાની સળી લઈને આપીશ, તમે ચિંતા ના કરો, એવા માણસને હું બેસાડું છું. જેટલું બધું એમણે ચકાસ્યું છે. ત્યારે શંકરપુરી બાપુને આજે અહીંયા ત્યાં ફરી આપણે બેસાડ્યા છે મન તરીકે, અને મને વિશ્વાસ છે કે આજે ભલે પ્રથમ દિવસે આવ્યા, પણ મારો વિશ્વાસ છે કે પોતે જેમ અહીંયા ઓગણનાથ બાપજીનો જે સ્થાન જે છે ધમધમતું કર્યું હોય તો બળદીનાથ બાપુ આવ્યા પછી થયું છે. તેજસ હું જોઉં છું ત્યાં આગળ, પણ મને વિશ્વાસ છે જે કંઈ બન્યું બ્રાહ્મણ ગઈ તિથિ વાંચતા નથી. આ તમને કહું, કોઈ ટીકા ટિપ્પણીમાં પડશો, જે થયું એમની પાછળ ગયું, પણ હવે પછીનું શું કરવું પડે એના બધા સાથ સહકાર આપીને. હું ગઈકાલની એક વાત કરું કે ગઈકાલે હું હતો કથાની અંદર દિયોદરમાં બાપુ, અને ત્યાં આગળ 2 કરોડ ઉપર 1,75,00,000નું નુકસાન હતું. તમામ સમાજો, એમાં અમારો ખાસ કરીને બ્રહ્મ સમાજ એવા વર્ગ્યા કથાની અંદર 6.5 કરોડ રૂપિયા ભેળા થયા દિયોદરની અંદર. એ 2 કરોડનું નુકસાન કાઢ્યું. એના પછી વાદળી ગૌશાલા હોસ્પિટલના અમે ભારતસિંહ બધા કીર્તિસિંહ બધા હતા, ત્યાં આગળ પણ મોટું લોકોએ દાન આપ્યું. આપણે ભારતીય જનતા પાર્ટી તરફથી આગેવાનો ભેળા થઈને 30 લાખ જેટલી ગ્રાન્ટ આપી. ત્યાં પણ એક વાદળી હોસ્પિટલ બને, કારણ કે ગૌમાતાનું મંદિર એક જ આખા કાંકરેજ તાલુકામાં હોય તો શિવરીમાં છે. એ ગૌશાળાનું પણ ત્યાં આગળ હોસ્પિટલનું ઉદઘાટન થયું. જે માનવની હોસ્પિટલ એવી ગાયોની હોસ્પિટલ શિવરીની અંદર કુંવારા રોડ ઉપર જ્યારે ગઈકાલે એનું ઉદઘાટન 10 સળાંજીના હાથે થયું. એ રીતે અત્યારે આપણી જે કાંકરેજની ધર્મ પ્રજા છે એમને હું જોઈ રહ્યો છું. છેલ્લા 5 વર્ષથી જો એમાં કોરોના આવ્યા પછી તો ખાસ કરીને લોકોના મન ધર્મ તરફ વળ્યા છે, અને જ્યારે ધર્મ તરફ વળ્યા હોય ત્યારે આટલી મોટી જે આપણી ગૌશાળાઓ હોય, આપણી સંસ્થાઓ હોય, એની અંદર જે કંઈ કુદરત તમને આપી હોય તો ફૂલની પાંખડી આપી અને આ સંસ્થાઓને આપણે જીવિત રાખીએ, અને સાધુ સંતો મંતો જે બેઠા છે જગ્યા ઉપર એમને આપણે સાથ અને સહકાર આપીએ. એટલી વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય.